નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત. રાજકોટ જિલ્લા પોલીસના એસઓજીના પીએસઆઈ સહિતની ટીમ વિછિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે એક ટ્રકમાં ચોખા અને ઘઉંનો શંકાસ્પદ જથ્થાની હેરાફેરી થવાની છે. ત્યારે એસઓજીએ આ બાબતને ગંભીરતાથી લઈ વિછિયા પાળિયાદ રોડ ઉપર વોચ ગોઠવી હતી. નિયત નંબરવાળી ટ્રક પસાર થતા જ પોલીસે ટ્રકને અટકાવી હતી. ત્યારે તપાસ કરતા તેમાંથી 231 બોરી ચોખા અને 40 બોરી ઘઉં મળી કુલ 4,36,950નો અનાજનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસે તમામ મુદ્દામાલ સાથે આઈસર ચાલકની ધરપકડ કરી વિછિયા પોલીસને સોંપ્યો હતો. પૂછપરછ કરતા તેને જણાવેલું કે આ ઘઉં ને ચોખા વિછિયાના મનસુખભાઈ તલસાણીયા, જેને શીતળા માતાજીના ઢોરા પાસે ગોડાઉન છે, ત્યાંથી આ ભરવામાં આવેલા છે અને એને બાવળા કોઈ ફેક્ટરીમાં આપવાના છે એવી પ્રાથમિક હકીકત મળતા પોલીસ સ્ટેશને વિછિયા પોલીસ સ્ટેશન ખાતે જઈ આજે ચોખા બોરી નંગ 231 અને ઘઉંની બોરી નંગ 40, વજન છે 14,565 ટન, કિંમત રૂપિયા છે 4,06,950 અને આઈસર મળીને એનું જે કુલ કિંમત રૂપિયા થાય છે એ 12,36,950 રૂપિયા, જે સીઆરપીસી શક પડતી મિલકત તરીકે સીઆરપીસી કલમ 102 મુજબ કબજે કરેલ છે. સુરતમાં નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તો સુરતના રાંદેરમાંથી મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. રાંદેર પોલીસની ટીમે 90 કિલો ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. તેમજ નકલી ઘી બનાવનાર એક ઝડપાયો છે. નકલી ઘી કેમિકલથી બનાવતો હોવાનું સામે આવ્યું હતું. ભાવનગરમાં મનપાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, જેમાં શહેરના પાનવાડી વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જ ભૂવો પડ્યો છે. તો ઉનાળાની શરૂઆત થતાં જ ભૂવો પડતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ ભૂવો પડતા રોડમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું લોકોમાં ચર્ચા છે. સુરેન્દ્રનગરમાં પાલિકા તંત્રની બેદરકારી સામે આવી છે, જેમાં લીંબડી નગરપાલિકા કચેરીમાં પાણીની લાઈન લીકેજ થતા પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. લીંબડી નગરપાલિકા કચેરીમાં લાખો લીટર પાણીનો વેડફાટ થતા તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે લોકોએ તાત્કાલિક રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ કરી હતી. મોરબીમાં ફરી એક વખત જાહેરમાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો છે. તો મોરબીમાં લાતી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ પડ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ મામલે મોરબી નગરપાલિકા દ્વારા તાબડતોડ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને કચરો ત્યાંથી હટાવવા તજવીજ હાથ ધરી છે. તેમજ આ કચરો ફંફોડતા પાલિકાને મોરબીની જનની હોસ્પિટલનો કેસ કાગળ પણ મળી આવ્યો હતો, જેના આધારે પાલિકા દ્વારા હોસ્પિટલને 5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. મેડિકલ વેસ્ટ નાખેલો છે, ત્યાં અમે તપાસ કરતા અમારી ટીમ સાથે ગયેલ અને ત્યાં કચરો આમ ફંફોડેલ, તો એમાંથી જનની હોસ્પિટલનો કેસ કાગળ મળેલ તથા દવા મળેલ. એના હિસાબે અમે જનની હોસ્પિટલે જઈ ડૉક્ટરશ્રીને 5,000 રૂપિયાનો દંડ આપેલ છે. રાજકોટના શાપર વેળાવળ ખાતે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ગત 16મી તારીખે શાપર વેળાવળ ખાતે દુષ્કર્મની ઘટના બની હતી. આ સમગ્ર મામલે રાજકોટ જિલ્લા પોલીસની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. પોલીસે આશરે 100 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. પોલીસે આરોપી ધર્મેન્દ્ર સુધરામની ઉત્તર પ્રદેશના ગાઝીપુર મચ્છાતી ગામથી ધરપકડ કરી છે. આરોપી શાપર વેરાવળમાં મજૂરી કામે આવ્યો હતો. આરોપી અલગ અલગ કારખાનામાં કામ કરતો હતો. આ નરાધમે બાળકીને ચોકલેટની લાલચ આપી હતી અને ત્યારબાદ અપહરણ કરી દુષ્કર્મ આચર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપી વિરુદ્ધ પોક્સો સહિતના ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જુદી જુદી ટીમો
આ આરોપી જે હોય જે એને તાત્કાલિક શોધવામાં અમારી સાહેબની સૂચનાથી અમારી ટીમ તાત્કાલિક આ જુદી જુદી ટીમે આરોપીને શોધવા માટે લાગી ગઈ હતી. જે અનુસંધાને સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સથી માલુમ પડેલું કે આ કામેનો જે આરોપી છે ધર્મેન્દ્ર સુધારામ, જે ઉત્તર પ્રદેશનો વતની છે, જેથી આ કામે એલસીબી તેમજ એસઓજી તેમજ અમારા સાપર પોલીસ સ્ટેશનના જરૂરી સ્ટાફથી આશરે 101 જેટલા સીસીટીવીની તપાસણી કરી અને તેના વતન જે માછોરી, તાલુકો મેમદાબાદ, જિલ્લો ગાજીપુર, ઉત્તર પ્રદેશથી તેઓને આ કામના અમારી જે સાપરની ટીમ તેમજ એલસીબીની ટીમથી આ આરોપીને છેલ્લા 4 દિવસ સફર કરી 37 કિલોમીટરનું અંતર કાપી આ આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવેલ છે. અને આ આરોપી વિરુદ્ધ ગુના છે કે કેમ અને કેવા આશ્રયથી જે કામ કરવામાં આવ્યું છે અને એની એમઓ કઈ છે, શું લેવા અને કેવી રીતે એનું કરતો તો એ બાબતે એની પૂછપરછ હાલ ચાલુ છે. મોરબીમાં ઘુટુના ગ્રામજનોએ કેમિકલ વેસ્ટનું ટેન્કર ઝડપાવાનો મામલો સામે આવ્યો છે. જીપીસીબીએ સેમ્પલ લઈ રિપોર્ટ માટે ગાંધીનગર મોકલ્યા હતા, ત્યારે આ રિપોર્ટમાં એસિડિક કેમિકલ વેસ્ટ હોવાનું સામે આવ્યું હતું. ફાર્મા કંપનીને ક્લોઝર નોટિસ અપાઈ હતી તેમજ વીજ કંપનીને પણ ઉપરોક્ત ફાર્મા કંપનીનું વીજ કનેક્શન કટ કરવા જાણ કરવામાં આવી હતી. તો કેમિકલ વેસ્ટ ટેન્કર મામલે ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ વિવાદમાં આવ્યા હતા. કાંતિ અમૃતિયાના ઓડિયો વિડીયો વાયરલ થયા છે, ત્યારે જીપીસીબીએ જવાબદાર કંપની પર કાર્યવાહી કરી હતી. જૂનાગઢમાં ઓનલાઈન પેમેન્ટના નામે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનામાં મોતીબાગ નજીક આવેલા એપલ શોપમાં ગઠિયાઓએ ₹55,000ની છેતરપિંડી આચરી હતી, જેમાં તેમણે 2 સ્માર્ટ વોચ લઈ અને ઓનલાઈન પેમેન્ટ કર્યાની ખોટી રેસીપ બતાવી હતી. ત્યારે બંને આરોપી મુંબઈના હોવાનું સામે આવ્યું હતું અને સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ત્યારે પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં કિરીટ પોંડા નામની વ્યક્તિનું મોત થયું હતું, ત્યારે આ મામલે એસીપી પશ્ચિમ રાધિકા ભારાઈનું નિવેદન સામે આવ્યું છે. કિરીટભાઈ દુકાન બંધ કરીને ઘરે જતા હતા અને ત્યારે અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિઓ કારમાં સવાર હતા. કારમાં સવાર બંને વ્યક્તિઓના મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે, ત્યારે મેડિકલ ટેસ્ટમાં બંને પીધેલા જણાશે તો તે અંતર્ગત અલગથી ગુનો દાખલ કરવામાં આવશે. રામાપીર ચોકડી પાસે કિરીટભાઈ પોંદા કરીને એક વ્યક્તિ છે, એ પોતાનું બાઇક સીડી ડિલક્સ લઈ અને જતા હતા પોતાના નિવાસ સ્થાને, ત્યારે પાછળથી એક વોક્સવેગનની ટી-રોક કાર એણે આ બ્રિજ ઉપર જ કિરીટભાઈને વાહનને ટક્કર મારતા એ વાહન પરથી પડી ગયેલા અને એમનું ઘટના સ્થળ પર જ એમનું મૃત્યુ થયેલું છે. અને આ ગાડી છે એ પણ આગળ બ્રિજથી થોડી આગળ જઈ અને આરએમસીના જે થાંભલા છે એની સાથે આ ગાડી અથડાઈ છે અને જે અંદર 2 વ્યક્તિઓ હતા એ 2 વ્યક્તિઓને પોલીસે હાલ હસ્તગત કરેલ છે, ડિટેન કરેલ છે અને જે મરણ જનાર છે એના પરિવારની ફરિયાદ લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે. મોરબીમાં હળવદના માળિયા ચોકડી પાસે નર્મદા કેનાલમાં યુવાન ડૂબ્યાની ઘટના સામે આવી છે. યુવાન કેનાલમાં નાહવા માટે પડ્યો હતો અને પાણીમાં ગરકાવ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે નર્મદા કેનાલ કાંઠે યુવાનની મોટરસાયકલ, કપડાં, ચપ્પલ સહિતની વસ્તુઓ મળી આવી છે. તો હળવદ નગરપાલિકા, ફાયર ફાઈટરની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ યુવાનની શોધખોળ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકામાં નવા નિર્માણ પામેલ સુદર્શન બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હોળીના તહેવારને લઈને જુદા જુદા જિલ્લાઓ તથા રાજ્યમાંથી પગપાળા ચાલીને આવતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે અને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે તારીખ 27 માર્ચ 2024 સુધી સુદર્શન બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લામાં જળાશયો ખાલીખમ થયા છે. માળિયાહાટીના જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે. ઉનાળો શરૂ થતા પહેલા જ આ જળાશયો ખાલીખમ નજરે પડ્યા છે. તો ભાખરવડ ડેમમાં માત્ર 12% પાણી છે અને વજ્રમી ડેમમાં માત્ર 3% પાણી છે, જ્યારે 7 ગામોને પાણીની અછત સર્જાય તેવી આશંકા સેવાઈ રહી છે. વ્રજમી ડેમની ફૂલ સપાટી 94 મીટર છે. અત્યારે વ્રજમી ડેમની સપાટી 85 છે. અત્યારે વ્રજમી ડેમમાં 3% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. વ્રજમી ડેમના પાણીના લીધે નીચે આવતા વાંદરવડ, કડાયા, સરાકડિયા જેવા 7-8 ગામોને પાણીનો લાભ મળે છે. અહીંથી નજીક આવેલા ભાખરવડ ડેમનો પણ હું જ સેક્શન ઓફિસર છું. ભાખરવડ ડેમનો ફૂલ સપાટી 73.35 છે. અત્યારે ડેમની સપાટી 68.90 છે અને ડેમમાં 12% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ભાખરવડ ડેમના પાણીના લીધે નીચે આવતા માળિયા જેવા 7-8 ગામોને પાણીનો લાભ આડકતરી રીતે મળે છે. સુરતમાં 2 સગા ભાઈઓએ આર્થિક પરિસ્થિતિને લઈને જીવન ટૂંકાવી લેવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. આ બંને ભાઈઓએ અનાજમાં નાખવાની દવા પી છે અને જીવન ટૂંકાવ્યું છે. તો મૂળ વલ્લભીપુર તાલુકાના અને અમરોલી વિસ્તારમાં આવેલી સ્વીટ હોમ સોસાયટીમાં રહેતા પરીક્ષિત સુતરિયા અને હિરેન બંને રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. ગતરોજ બપોરે 2:30 વાગ્યા આસપાસ બંને ભાઈઓએ કંઈ કામ હોવાનું કહીને એક રૂમમાં જઈ અનાજમાં નાખવાની દવા પી લીધી હતી. ત્યારબાદ બંને ભાઈઓને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ટૂંકી સારવાર બાદ બંનેના મોત થયા છે. આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા બંને ભાઈઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તો સમગ્ર મામલે અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બે ભાઈ કોઈ અગમ્ય કારણોસર કાલે 2 થી 2:30 ગાળામાં 2:30 ગાળામાં દવા પી લીધી છે. એમના ઘરે રજવાડી પાર્ટી પ્લોટની બાજુમાં. એમના મમ્મી અને એમના બેયના વાઈફ. ના ફોન આવ્યો ત્યારે અમને આશ્ચર્ય થયું છે. મન નથી માનતું કે મગજ હા નથી પાડતો કે આ લોકો આવું પગલું ભરી શકે. અત્યારે તો અમને અમારી રીતે કોઈ એવું કારણ હોય એવું દેખાતું નથી. હોય તો બે અંગત એ રીતે જ જાણે. જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં વજ્રમી ડેમ આવેલો છે અને આ ડેમમાં ચોમાસામાં પાણીની આવક વધે છે, જેથી 92 મીટર જેટલી સપાટી વધે તો નજીકના ગામોના 50 જેટલા ખેડૂતોને જમીનો ડૂબવા જતી રહે છે. તો આ સમસ્યાને લઈને ખેડૂતોએ વજ્રમી ડેમના ઇન્ચાર્જ સાથે બેઠક કરી રજૂઆત કરી છે, જેમાં ખેડૂતો દ્વારા ડેમની સપાટી ઓછી ભરવા માંગ કરવામાં આવી છે. જ્યારે ડેમના ઉપરવાસમાં આવેલ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા 8 મહિનાઓ સુધી આ રસ્તાઓ ખુલતા નથી, જેના લીધે ખેડૂતોની જમીનો બંજર બની જાય તેમ છે. ત્યારે રસ્તાઓ ઊંચા કરી આપવામાં આવે તેવી પણ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. ત્યારે આ સમસ્યાનો કોઈ નિકાલ ન આવે તો ખેડૂતોએ આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જૂનાગઢમાં ખેડૂતોએ વજ્રમી ડેમમાં ખેડૂતો દ્વારા ડેમની સપાટી ઓછી ભરવા માંગ કરાઈ છે. રસ્તાઓનું સપાટી લેવલ પણ ઊંચું કરવા માટે માંગ કરાઈ છે. માળિયાહાટીના 2 ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો વજ્રમી ડેમમાં ચોમાસામાં પાણીની આવક વધે છે, જેના લીધે ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ જાય છે, જેના કારણે પાણીની આવક વધતા જ ખેડૂતોને નુકસાન થાય છે. તો ખેડૂતોએ વજ્રમી ડેમના ઇન્ચાર્જને ભેગા મળી રજૂઆત કરી છે. ખેડૂતો દ્વારા ડેમની સપાટી ઓછી ભરવા માટે માંગ કરાઈ છે. રસ્તાઓની સપાટી ઊંચી કરવા માટે પણ માંગ કરાઈ છે. તો માળિયાહાટીના 2 ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વજ્રમી ડેમમાં ચોમાસામાં પાણીની આવક વધી જતા ખેડૂતોના ખેતરના પાકને નુકસાન થાય છે. ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ જાય છે. સારંગપુર પેટા વિભાગ સોરવાડના અધિકારીઓ શ્રી સાથે મીટિંગ મળેલી હતી. અહીંયા ડેમને ઓફિસે જ રાખેલી હતી. દધીચી સરોવર યોજના. હા, દધીચી સરોવર યોજનામાં કે અમારા બધાનો ખેડૂતોનો વર્ષો જૂનો જે પ્રશ્ન છે કે જમીન સંપાદન થયેલ જમીનો છે તે વગરની જમીનોમાં પણ ડેમનું પાણી ચોમાસાની અંદર 8 મહિનાનું ભરત રહેતું હોય. તેમજ અમારા વાડીએ આવવા જવાના જે અમરાપુર ધરમપુર રસ્તો છે, કારીમડાથી અમરાપુર રસ્તો છે, જે મેન એક ગામને બીજા ગામ જોડતા રસ્તાઓ છે,
તે રસ્તાઓ સંપૂર્ણ આ લોકોની જે ડેમની સપાટી છે તે લેવલમાં આવતા ન હોય છતાં પણ એમાં પાણી આવે અને ચોમાસાના 4 થી 5 મહિના અમારું હલણ બંધ થઈ જતું હોય. તે માટેથી આજરોજ અમે સાહેબશ્રીને પણ આજુબાજુના ગામડાને જોડતા રસ્તાઓ જેની જમીન સંપાદન નથી થઈ એવા ખેડૂતોના જમીનના એની ખેતરે જવા માટેના રસ્તામાં ડેમની જેમ દરિયો હોય એવી રીતે પાણી ભરાઈ જાય છે. એટલે પોતાની ખેતી કરી શકતા નથી, પોતાની વાડીએ જઈ શકતા નથી, આજુબાજુના ગામડા પોતાના ગામડે જઈ શકતા નથી. એટલું ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. આનો માત્ર ને માત્ર જો એક ઉકેલ હોય ને આ જે દધીચી સૌર યોજના છે ક્ષાર અંકુશ નિયંત્રણ નીચે છે, તો આ પાણીની કંઈ સપાટી થોડીક વધારે કે થોડીક ઓછી રહે તેમાં કંઈ ફરક ન પડે. તો આ સપાટીની જે 94ની સપાટી એ ભરે છે એને બદલે જો 92ની સપાટી એ ભરે તો આ રસ્તાના ખેડૂતના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. અને આ પ્રશ્નો અમારો 40 વર્ષથી. દ્વારકા જતા પદયાત્રીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. 40 લોકોને ઝાડા ઉલટી થતા એમ્બ્યુલન્સ દ્વારા દર્દીઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાત્રિના સમયે એક સાથે 40 જેટલા ફૂડ પોઈઝનિંગના દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ ગઈ હતી. ત્યારે ફરજ પરના તબીબ દ્વારા તરત જ હોસ્પિટલના વડાને જાણ કરવામાં આવતા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, આરએમઓ સહિત ડોક્ટરો, મેડિકલ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને તમામ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. રાજકોટમાં રફતારનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં રામાપીર ચોક ઓવરબ્રિજ પર બેફામ કાર ચાલકે એક નિર્દોષ બાઇક ચાલકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. નશાની હાલતમાં કાર ચાલકે બાઇક ચાલકનો ભોગ લીધો છે. કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા તે 200 મીટર સુધી ઘસડાયો હતો, જ્યારે કાર બ્રિજ ઉતર્યા બાદ ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ઘટના બાદ ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમાં પોલીસ દ્વારા અનંત ગજ્જર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો અકસ્માત સર્જનાર બંને શખ્સો પોલીસ સકંજામાં આવ્યા છે, જ્યારે અકસ્માતમાં કિરીટભાઈ રશીદભાઈ પોંડા નામના વેપારીનું મોત થયું છે. પોલીસે મનુષ્ય અપરાધ વધનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે મૃતક કિરીટ પોંડાના ભાઈ શરદ પોંડાએ બંને આરોપીઓને કડકમાં કડક સજા મળવી જોઈએ તેવી માંગ કરી છે. બહુ જ શોખ છે, અમારો આધાર સ્તંભ વયો ગયો છે, છોકરા રજડી પડ્યા છે. આના માટે એને ફાંસીની સજા જ મળવી જોઈએ, બીજું કાંઈ નહીં. બસ હું આટલું જ કહેવા માંગુ છું. નહીં, કોઈ ચર્ચા નથી. બસ એને ફાંસીની સજા મળવી જોઈએ. એ છૂટવા ન જોઈએ, કોઈ એને જામીન ન મળવા જોઈએ. એને ખબર નથી લોકોએ શું કર્યું છે, શું પાપ કર્યું છે, એને ખબર નથી. હું એક પરિવારનો આધાર સ્તંભ વયો ગયો, બાયડી છોકરા ભૂખે મરે એવું કર્યું છે એને. આવી રીતે લોકો ગાડીઓ હકાલે દારૂ પીને. પોલીસે કેવી કાર્યવાહી કરવી જોઈએ? તમારો આધાર સ્તંભ કયો છે? પોલીસ કાર્યવાહી કરશે જ એની રીતે અમે સમજી છીએ. અમને પોલીસ ઉપર ભરોસો છે. પણ પૈસાના જોરે છૂટી જાય છે. આ બધા પૈસાના જોરે છૂટે છે, એ ન છૂટવા જોઈએ. સિવિલ આવ્યા પછી મને ખબર પડેલ છે કે એ રાત્રિના ધંધો કરી અને ઘરે જતો હતો. વહેલી સવારે સેન્ડવિચની લારી કાઢે છે, રાતના 3 વાગ્યા સુધી ધંધો કરે છે અને બધું સમેટી અને ઘરે જતો હતો. અને પાછળથી રામાપીર ચોકડીના બ્રિજ ઉપર 4 વ્હીલ વાળાએ એમને ઉડાડેલ છે. અને પોલીસ ખાતાથી એવું માહિતી મળેલ છે કે એ લોકો દારૂ પીધેલી હાલતમાં હતા અને દારૂની બોટલ પણ અંદરથી મળેલ છે. સરકારી તંત્ર કે પોલીસ તંત્ર જાગૃતતા બતાવે એવું અમે ઈચ્છીએ છીએ કે આવી રીતના જ્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આવા નબીરાઓ આજથી વહેલી સવારે 5 વાગે દારૂ પી અને આવી રીતના બેફામ વાહન લઈને નીકળે છે, તો પોલીસ તંત્ર શું કરી રહ્યું છે? આ એક કાયદાની રૂએ હવે એવા કોઈ પણ કાયદા કાઢે કે જેથી કરી અને આવા નબીરાઓ ગુજરાતની અંદર દારૂ પી અને ગાડીઓ ચલાવીને બીજા કોઈનો ભોગ ન લે, નાના માણસોના ભોગ બને છે. આજે અમારો ભાઈ નાના માણસ છે, સાવ ગરીબ માણસ છે, જેને એક દીકરો ને એક દીકરી છે. દીકરો અને દીકરીનું ભણતર પૂરું કરેલ છે. દીકરો હાલ જ અમદાવાદ જોબમાં લાગેલ છે અને આ બનાવ બનેલ છે અને એના ઘરનો આધાર સ્તંભ વયો ગયો છે. અત્યારે સુપ્રસિદ્ધ સળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા 2 વર્ષથી ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ત્રીજા વર્ષે એટલે કે 25 માર્ચ 2024ના રોજ ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે મંદિર વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં સળંગપુર હનુમાનજી મંદિર દ્વારા આ વર્ષે રંગોત્સવના થીમ સાથે ઉદયપુરથી 51,000 નેચરલ કલર લાવવામાં આવ્યા છે. જેમાં 25 માર્ચ 2024ને ધૂળેટીના દિવસે પ્રથમ દાદાને દિવ્ય શણગાર સાથે સંતો દ્વારા દાદા સાથે ધૂળેટીના રંગે રંગાઈ હરિભક્તો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે. સાળંગપુર ધામની અંદર
ભવ્યાતિ ભવ્ય રંગોત્સવ 25 તારીખના રાખેલ છે. 51,000 કિલોથી રંગથી આ દાદાનું પ્રાંગણ આખું રંગાય છે. એમાં હજારો ને લાખો દાદાના પ્રેમી ભક્તો ભક્તિના રંગથી દાદાના સંગથી રંગાય છે. કદાચ ગુજરાતમાં આવો ભવ્ય રંગોત્સવ દાદાના દરબારમાં છે. એટલા માટે મારી તમામ ભક્તોને પરિવાર સહિત મિત્ર મંડળ સહિત એવું ભાવભર્યું આમંત્રણ છે. 25 તારીખના રોજ સવારે 7:30 થી 11 વાગ્યા સુધી દાદાના આંગણામાં દાદાના સન્મુખ ભવ્યાથી ભવ્ય સંતો અને ભક્તો રંગથી રમશે. એટલે તમામ ભક્તોએ આ ઉત્સવમાં પધારવું. જય સ્વામી. જૂનાગઢની વતનની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.